એક બાપુનો વિડીયો આવ્યો તો જોગી હતા કાઠિયાવાડના. એમણે કીધું હતું કે વાલા મારા શરીરને સાચવવા કરતાં આત્માને સાચવજો. આત્મા તો બાપુ વગર હાચવેલો જ હોય. આત્માને કાંઈ થતું નથી, એની કોઈ ફેર પડવાનો નથી આત્માને. પણ શરીરને સાચવી અને સારા કામ શરીરથી થાય છે, નરસા કામ શરીરથી થાય. આત્મા કાંઈ કરતો જ નથી. આત્માને શું કાંઈ કરવાનું આવે? કશું કરવાનું આવતું નથી, તો સાચવેલો જ છે. આત્માને કોઈ અડચણ પડતી નથી આમાં, શરીરમાં છે એટલે. શરીર હાચવજો ને શરીરને હાચવીને તમે શરીરથી બધું બનશે. શરીર નહીં હોય તો કશું જ નહીં બને. અને આત્માને કાંઈ કરવાની જરૂર હોતી જ નહીં, કારણ કે કરવાવાળું શરીર છે. શરીરથી તમે સારા નરસા કર્મ શરીરથી થાય છે, કાંઈ આત્માથી કાંઈ થતું નથી. આત્મા તો અજરા અમર જ છે, એ મરવાનો નથી. અને આત્માને ઠેકાણે પકડવાનું આ શરીર છે. એટલે શરીર બધું શરીરથી વસ્તુ બનશે સારી નરસી. એટલે શરીરને હાચવજો, શરીરથી સારા કામ કરજો, એટલે આત્મા સારી ઠેકાણે જાય છે. નકે આત્મા સારી ઠેકાણે નહીં જાય, નહીં સારા કામ કરે છે. એટલે આત્માને કાંઈ તકલીફ પડવાની નથી. શરીર પર તકલીફ પડશે જીવને બધી તકલીફ પડશે. આત્મા તો કાંઈ એને ફેર પડવાનો નથી. એટલે સારા કામ કરજો એટલે જીવને સદગતિ મળે એવું. અને વળી મોક્ષ મળે એવો તો કામ કોકથી થાય, બધા નથી થતું. પણ બીજો અવતાર લે એવું તો કરજો કાંક માણસનો સારું કામ. મોક્ષ ના મળે તો મુક્તિ તો મેળવજો. મુક્તિ એટલે બીજો અવતાર, મોક્ષ એટલે શૂન્યમાં જવું. જય ગુરુદેવ. આટલું બરાબર વધારે ના બોલાય, પછી ગુરુનું અપમાન કહેવાય વધારે બોલવાથી.